હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે આપીશ નાયલોન પૌવાના ચેવડાની રેસીપી। તો ચલો સ્ટાર્ટ કરીએ આ કેવી રીતે બનાવવાનું છે। તો જો આ નાયલોન પૌવા છે, મેં વજનમાં 250 ગ્રામ જેટલા નાયલોન પૌવા લઈ લીધા છે। માર્કેટમાં આરામથી તમને આ નાયલોન પૌવા મળી જશે। તો જો આ રીતના આવે છે પૌવા। તો પૌવાને આપણે પહેલાં ચાળીને ચોખ્ખા કરી દેવાના છે, એટલે એમાંથી વધારાની ડસ્ટ બધી જતી રહે। જો આ રીતના આવે છે પૌવા। તો આ પૌવાને મેં ચાળી દીધા છે। તો હવે આ પૌવાને આપણે આ કઢાઈમાં લઈ લઈશું। આપણે એને પહેલાં શેકી લેવાના છે। ગેસને આપણે મીડિયમ રાખીશું, બહુ ફૂલ ફ્લેમમાં આને નહીં શેકીએ। તો પહેલાં આપણે પૌવાને શેકી લેવાના છે। શેકી એટલે એમાં ઘી કે તેલનો કોઈ પણ જાતનો ઉપયોગ કરવાનો નથી, આપણે ડાયરેક્ટ એને શેકી લેવાના છે અને એકદમ ક્રિસ્પી બનાવી દેવાના છે શેકીને। એટલે ધીમા ગેસ ઉપર આપણે લગભગ 3 થી 4 મિનિટ માટે આને સરસ એવા શેકી લઈશું। એટલે આની અંદર જે અમુક ભેજ રહેલો હોય એ બધું સરસ એવું નીકળી જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય આપણા પૌવા। અને આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે, એટલે નીચે ચોંટે નહીં અને દાણો આપણે દાજે નહીં પૌવાનો। તો બસ આ શેકી લીધા છે મેં, અને હવે હું ગેસને બંધ કરી દઈશ અને આ પૌવાને આ થાળીમાં હું કાઢી લઈશ। તો આના માટે ચલો એક મસાલો બનાવી દઈએ છીએ। તો અહીંયા હું લીંબુના ફૂલ લઈશ, અડધી ચમચી જેટલા, લગભગ 5 થી 6 દાણા જ મેં લીધા છે લીંબુના ફૂલ। જો વધારે લેશો તો ભાઈ ખટાશ આવી જશે વધારે, એટલે મેં 5 થી 6 દાણા મેં લીંબુના ફૂલ લીધા છે અને 2 ચમચી ભરીને મેં ખાંડ લીધી છે। આપણે મિક્સરના નાના જારમાં આનો પાવડર બનાવી દેવાનો છે। તો બસ આ બનીને રેડી છે, આનો ઉપયોગ આપણે નાયલોન પૌવામાં કરવાના છીએ। તો લગભગ મેં 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું, અને એની જ કઢાઈમાં હું હવે આ પૌવા બનાવું છું। તો કઢાઈને મેં ચોખ્ખી કરી દીધી છે અને 3 થી 4 ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે। તેલ ગરમ થયું એટલે આમાં પહેલાં આપણે સિંગદાણા તળીને કાઢી દઈશું આ રીતે। તો સિંગદાણાને કાઢી લીધા છે। તો હવે એના એક તેલમાં આપણે થોડી રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, થોડી હળદર નાખીશું, ગેસને એકદમ ધીમો રાખવાનો છે। મીઠા લીમડાના પાન નાખ્યા મેં અહીંયા। હવે આપણે જે પૌવા શેકીને રાખ્યા છે એ અંદર આપણે એડ કરી દઈશું, અંદર નાખી દઈશું। હવે આપણે ગેસને હમણાં બંધ કરી દઈશું અને વ્યવસ્થિત મિક્સ કરી દઈશું મસાલા સાથે આ પૌવાને। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને જે આપણે આ પાવડર બનાવ્યો હતો ખાંડ અને લીંબુના ફૂલનો એ અંદર એડ કરીશું। લગભગ 2 થી 3 ચમચી જેટલું હું અંદર નાખીશ, આનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે। લાલ મરચું થોડુંક અહીંયા નાખીશ। હવે આપણે આને મિક્સ કરી દઈશું આ રીતે। નાના મોટા બધાને જ ભાવે તેવો નાયલોન પૌવાનો ચેવડો ખાવામાં ઘણો ટેસ્ટી લાગે છે, અને નાની મોટી એવી ભૂખ લાગી હોય તો આ રીતે પૌવાનો ચેવડો બનાવીને રાખ્યો હોય તો એનો સરસ એવો ઉપયોગ થઈ જાય છે। તો હવે અહીંયા મેં ઝીણી સેવ નાખી છે, આ પૌવાની અંદર જ મિક્સ કરી દેવાની છે આપણે, જેથી પૌવાનો ચેવડો વધારે ખાવામાં ટેસ્ટી લાગશે। તો બધું જ મેં મિક્સ કરી દીધું છે। હવે આપણે ગેસ ઓન કરીશું, 2 થી 3 મિનિટ માટે આપણે, અને એકદમ ધીમો રાખીશું ગેસને અને આ રીતે હલાવીશું સતત આપણે। 2 થી 3 મિનિટ ચાલુ રાખવાનો છે ગેસને, પછી આપણે બંધ કરી દઈશું, એટલે ચેવડો આપણો એકદમ ક્રિસ્પી થાય। શરૂઆતમાં આપણે શેક્યા તો હતા જ નાયલોન પૌવાને, પણ લાસ્ટમાં આપણે જ્યારે બધા જ મસાલા મિક્સ કરી દઈએ એટલે ફરી આપણે ગેસ ઓન કરી દેવાનો અને 2 થી 3 મિનિટ માટે ચાલુ રાખવાનો છે, સતત હલાવવાનું છે।
તો બસ બનીને રેડી છે નાયલોન પૌવાનો ચેવડો ખાવા માટે. તમને જો આ રેસીપી પસંદ આવી તો પ્લીઝ મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.